32 બાર ફોર્મ્યુલા વેટ લોસ જર્ની બ્રેકફાસ્ટ માટે સોલ્ટ ફ્રી રેસીપી આજે આપણે બનાવીશું. શું તમે હજી સુધી 32 બાર ફોર્મ્યુલા ફોલો નથી કર્યું તો એકવાર સ્વીકાર ભારદ્વાજની ચેનલને જઈને વિડીયોની ચોક્કસથી વિઝિટ કરો. 100% શ્યોર ખાતરી આપું છું કે તમારી વેટ લોસ જર્નીમાં 30 બાર ફોર્મ્યુલા ખૂબ જ કામ લાગશે. મીન્સ તમારી લાઈફ ચેન્જ કરી દેશે. આ તૈયારી આપણે રાત્રે કરીને રાખીશું. તેના માટે 5 આ રીતે મેં ખજૂર લીધી છે. ઠળિયા કાઢી અને આપણે ખજૂર લેવાની છે અને તેમાં થોડું પાણી એડ કરી અને ઢાંકી અને રહેવા દઈએ. બીજી વાટકીમાં આ રીતે આપણે 8 થી 10 નંગ જેટલા કાજુ અને બદામ આખા લઈ અને પાણીમાં પલાળી અને મૂકી દઈએ. શરીરમાંથી ટોક્સિન બહાર કાઢવામાં તથા મેટાબોલિઝમ થોડું ઝડપી બને તેના માટે એક ડ્રિંક બનાવીએ. તેના માટે રાત્રે આખા સૂકા ધાણા, જીરું, વરિયાળી, અજમાને પાણીમાં પલાળી દેવાના. સવારમાં 2 ગ્લાસ પાણીમાં 5 થી 10 મિનિટ માટે ઉકાળી લેવાનું. પછી અડધું પાણી વધે ત્યારે આ રીતે ગાળી અને છીપીથી પાણી પી લેવાનું. તો મેં આ રીતે સવારમાં આ રીતે ઉકાળેલું પાણી પીધું હતું. પછી 10 વાગે આ રીતે મેં બદામને છાલને કાઢી અને મિક્સર જારમાં ક્રશ કરી લેવાનું છે, બદામ અને કાજુ બંનેને. આ રીતે આપણે ખજૂરને પણ સરસ પલાળી દીધી હતી તો તેને મિક્સર જારમાં એડ કરી દઈએ અને પછી કાજુ અને બદામને પણ એડ કરી દઈએ. વાટકીમાં 2 ચમચી જેટલા ઓટ્સ લઈ લઈએ અને આપણે જે ખજૂરમાં પલાળેલું પાણી છે તે એડ કરી દઈએ. ઓટ્સને 2 મિનિટ માટે પલાળવા માટે સાઈડમાં મૂકી દઈએ. બાકી વધેલું પાણી આ રીતે મિક્સર જારમાં એડ કરી અને ક્રશ કરી લઈએ. તમે જોઈ શકો છો કે આ રીતે ફાઇન આપણે પેસ્ટ બનાવી લીધી છે. તેને પણ સાઈડમાં રાખી લઈએ. પછી આપણે આ રીતે ધોઈ અને સાફ કરી અને એપલ લઈ લઈએ અને તેને કટ કરી લઈએ. પછી તેના નાના ટુકડા કરી લઈએ, મીન્સ પીસ કરવાના છે 2 ચમચી જેટલા. પછી આપણે 1/4 જેટલા દૂધમાં આ રીતે ઓટ્સને સરસ 1 મિનિટ માટે ઉકળવા દીધા હતા. મીન્સ ઠંડા થઈ જાય પછી આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ. પછી આપણે કાજુ, બદામ અને ખજૂરની જે પેસ્ટ બનાવી હતી તેને પણ 1-2 મિનિટ માટે આ રીતે ગરમ કરી લીધી હતી. તે પણ 1/4 જેટલું દૂધ એડ કર્યું હતું. તેમાં બંને આ રીતે મિક્સ કરી લઈએ. જો તમને આવી સોલ્ટ ફ્રી લંચ અને ડિનર રેસીપી જોઈતી હોય તો કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી સોલ્ટ ફ્રી ડિનર અથવા તો સોલ્ટ ફ્રી લંચ લખીને મૂકજો. પછી આપણે એપલને કટ કરીને રાખ્યા હતા તે એડ કરી દઈએ. તેને પણ આ રીતે સરસ મિક્સ કરી લઈએ. ગાર્નિશિંગ માટે આપણે આ રીતે એપલના પીસ અને બ્લેક કિસમિસને ઉપરથી એડ કરી દઈએ જેથી કરી લુક સરસ લાગે. આજે મારે સોલ્ટ ફ્રી ડે છે. જો તમે 32 બાર ફોર્મ્યુલા અપનાવી હોય અને તેમાં સોલ્ટ ફ્રી ડે હોય તો આ બ્રેકફાસ્ટ માટે બેસ્ટ રેસીપી છે. તો એકવાર ચોક્કસથી ઘરે ટ્રાય કરજો. આજની મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં. ટિલ ધેન કીપ કુકિંગ, કીપ સ્માઇલિંગ. બાય, ટેક કેર ઓફ યુ.